ઉમેશ મકવાણા એક રાષ્ટ્રીય નેતા છે, એને સસ્પેન્ડ કરવાનો ઈસુદાનભાઈ પાસે પાવર્સ જ નથી. જે મને સસ્પેન્ડ કરનાર વ્યક્તિ છે એ ક્યાંક ને ક્યાંક અંશે પણ એ ભારતીય જનતા પાર્ટીનો જ એજન્ટ છે. ઉમેશ મકવાણા રમેશ બોટાદની જનતા માટે પણ કામ કરવાના છે. ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના દંડક અને મહામંત્રી તરીકેથી રાજીનામું આપ્યું છે, પરંતુ આ રાજીનામા સાથે અનેક સવાલો છે જે હજુ પણ અકબંધ છે અને એ સવાલોના જવાબ આપણે ઉમેશ મકવાણા પાસેથી જ લેવાનો પ્રયત્ન કરશું. જે પાર્ટીએ સામેથી તમે રાજીનામું આપ્યું, હવે તમને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યાં સામેથી જ પાર્ટી સસ્પેન્ડ કરી દેતી હોય, જ્યાં સ્વમાન ના હોય, પાર્ટીમાં રહેવાનો શું મતલબ? કેમ પ્રાથમિક સભ્યપદથી હજી રાજીનામું નથી? ને મારી પાસે સુધી હજી આવ્યું નથી. તમે કહો છો કે ભાઈ ઈસુદાનભાઈ દ્વારા ટ્વીટ કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પણ ગુજરાત પ્રદેશના એ ખાલી પ્રમુખ છે. ઉમેશ મકવાણા એક રાષ્ટ્રીય નેતા છે, એને સસ્પેન્ડ કરવાનો ઈસુદાનભાઈ પાસે પાવર્સ જ નથી. રહી વાત પદ છોડવાની, તો ઉમેશ મકવાણા રમેશ બોટાદની જનતા માટે પણ કામ કરવાના છે. રમેશ ધારાસભ્યમાંથી ક્યારેય રાજીનામું આપવાના નથી, ક્યારેય ભાજપમાં જોડાવાના નથી, ક્યારેય કોંગ્રેસમાં જવાના નથી. અમુક ઘણા બધા એવા નેતાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીના અંડર કરંટ એજન્ટ બનીને કામ કરે છે, જે ઉચ્ચ હોદ્દા ઉપર છે. એનું કામ છે ભારતીય જનતા પાર્ટીને 2027ની અંદર સત્તામાં લાવવાનું કામ છે. સુદાન ગઢવી તમને સસ્પેન્ડ કરનાર ને ગોપાલ ઇટાલિયા એ આમાં છે? મેં કીધું એમ ઉચ્ચ હોદ્દા જે ધરાવનાર વ્યક્તિઓ છે એની જન્મ કુંડળી કાઢી લો. આડકતરી રીતે એમનું જ નામ છે. અન્યાય તમારી સાથે પહેલેથી થઈ રહ્યો છે એવું તમે કહી રહ્યા છો. આ સમય કેમ? અને આ લોકો તમને ક્યારે ઓળખાયા કે એ લોકો એવા છે? ઉમેશ મકવાણા સત્તાધારી પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તાધારી નથી, દિલ્હીમાંય નથી. હારા નેતાઓ અમારા દિલ્હીના હારી ગયા છે. કહેવાનો મતલબ એમ છે કે ઉમેશ મકવાણા એક એવા વ્યક્તિ છે કે જે સાચું મોઢા ઉપર કહી દે છે. એટલે અમુક ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીને જીતાડવામાં આવે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.